હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરતા હતા એસિડ, બેઝ અને ક્ષાર। આ ચેપ્ટરની અંદર આપણે એસિડ અને બેઝની માહિતી પૂર્ણ કરી હતી। હવે ત્યાર પછી આપણે ક્ષાર વિશેનો અભ્યાસ કરવાનો છે। આપણા ચેપ્ટરનું નામ જ છે એસિડ, બેઝ અને ક્ષાર। તો એસિડ અને બેઝ આ બંનેની માહિતી આપણે ભણી ચૂક્યા। હવે આપણે ક્ષાર વિશેની માહિતી મેળવવાની છે। તો આપણે અગાઉના વિભાગની અંદર જોઈ ગયા છીએ કે ક્ષાર કેવી રીતે પ્રાપ્ત થાય છે, બરાબર ને? આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જોયું હતું કે એસિડ અને બેઝ આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ક્ષાર અને પાણી મળે છે। એ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહેતા હતા। આવું ક્યાંક આવી ગયું છે જો અગાઉ તમને યાદ હોય તો, બરાબર? તો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ક્ષાર અને પાણી મળે છે। તો ક્ષારનું નિર્માણ એસિડ અને બેઝ આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી થાય છે। તો હવે આ જે ક્ષાર આપણને મળે છે એ ક્ષારની pH કેટલી છે એ આપણે જાણવું હોય તો કે જો તટસ્થ ક્ષાર છે એ કેવી રીતે આપણને પ્રાપ્ત થશે તો કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ। આ પ્રબળ ને નિર્બળનો અભ્યાસ આપણે આગલા વિડિયોની અંદર કર્યો છે। તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય। જો એસિડ અને બેઝ બંને પ્રબળ છે તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે ક્ષાર પ્રાપ્ત થશે એ તટસ્થ ક્ષાર હશે। કેવો? તટસ્થ। અને એક ક્ષારની pH કેટલી હશે તો કે 7। હવે જો બે પ્રબળ છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, આ બંને વચ્ચે થઈ રાસાયણિક પ્રક્રિયા એટલે ઈ બંને એકબીજાની અસરને નાબૂદ કરી દે છે। આ રીતે જે પ્રાપ્ત ક્ષાર થાય છે એ ક્ષાર કેવો હોય છે? તટસ્થ હોય છે અને એની pH છે એ 7 જેટલી હોય છે। ત્યાર પછી તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય। પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે ક્ષાર પ્રાપ્ત થાય એ એસિડિક ક્ષાર હોય। કેવો? એસિડિક ક્ષાર। જોજો શા માટે તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ છે। તો પ્રબળ કોણ છે તો કે એસિડ, તો અસરકારકતા કોની રહેશે તો કે એસિડની રહેશે। એટલે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે ક્ષાર પ્રાપ્ત થાય એ ક્ષાર એસિડિક હોય છે। તો એક ક્ષારની pH કેટલી હશે તો કે 7 કરતા ઓછી। ત્યાર પછી તો કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ, આ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો જુઓ પ્રબળ કોણ છે તો કે બેઝ, તો અસરકારકતા કોની વધારે હશે તો કે બેઝની। એટલે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે ક્ષાર પ્રાપ્ત થાય છે એ બેઝિક ક્ષાર હશે। કેવો ક્ષાર હશે તો કે બેઝિક ક્ષાર હશે। અને આ બેઝિક ક્ષાર છે એના pH નું મૂલ્ય કેટલું હશે તો કે 7 કરતા વધારે। આવી રીતે છે એ એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટસ્થ ક્ષાર છે એનું નિર્માણ થતું હોય છે। આ ક્ષાર છે એ તમે ઘણી બધી જગ્યાએ અથવા તો તમારે આગળના ધોરણની અંદર પણ ક્યાંક એની થોડી ઘણી માહિતી આપણે ભણી ગયા હશે અથવા તો ક્યાંક તમે સાંભળ્યું પણ હશે કે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે બંનેનું સંયોગીકરણ થાય છે ત્યારે આપણને NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે। એ સોડિયમ ક્લોરાઇડ છે એ ક્ષાર છે કે જેનો આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ। સોડિયમ ક્લોરાઇડ NaCl એટલે મીઠું। મીઠું કેવી રીતે પ્રાપ્ત થશે તો કે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ
અને સોડિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે અને એનો આપણે ખાવાની અંદર ઉપયોગ કરીએ છીએ. જોવો જોઈએ તો કે પ્રક્રિયા કોની વચ્ચે થશે તો કે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઇટ્સ ગીવ NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. તો આ Cl આવી ગયું, Na આવી ગયું, વાહ વધ્યું કોણ તો કે H2O. શું વધ્યું? H2O. તો જે ક્ષાર પ્રાપ્ત થયો. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, ટૂંકમાં મીઠું કે જેનો આપણે ખાવાની અંદર ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે દરિયાના પાણીની અંદર છે આવા ઘણા બધા ક્ષારો ઓગળેલા હોય છે. એમાંથી આપણે જે આ મીઠું છે સોડિયમ ક્લોરાઇડ છે ને સ્ફટિક સ્વરૂપે એટલે કે નાના કણ સ્વરૂપે અલગીકૃત કરીએ છીએ. હવે આ જે સ્ફટિકો હોય છે એટલે કે નાના કણ હોય છે, ટુકડા હોય છે, એની અંદર છે એ ઘણી બધી અશુદ્ધિઓ જો તાત્કાલિક આપણને શુદ્ધ સ્વરૂપે મળતા નથી, એને આપણે શુદ્ધિકરણ કરવું પડે છે. તો એ જે સ્ફટિકો મળે છે એની અંદર ઘણી બધી અન્ય અશુદ્ધિઓ પણ રહેલી હોય છે અને આ અશુદ્ધિઓને કારણે એ જે ક્ષારના સ્ફટિક હશે, એના કણો હશે એ કથ્થાઈ રંગના જોવા મળે છે. કેવા તો કે એ સ્ફટિક છે એ કથ્થાઈ રંગ જેવા હોય છે. એને આપણે ખનિજ ક્ષાર કહીએ છીએ. શું કહીએ છીએ તો કે ખનિજ ક્ષાર કહીએ છીએ. અને આ ખનિજ ક્ષારનું નિર્માણ પણ જેવી રીતે કોલસાનું નિર્માણ થાય છે એવી જ રીતે ખનિજ ક્ષારનું નિર્માણ પણ થયેલું છે. બરાબર છે. આ ઉપરાંત આપણે તમારા સમાજની અંદર ક્યાંક આવતું હશે દાંડીકૂચ, ચપટી મીઠાનો ચમત્કાર. ગોરાઓ છે, અંગ્રેજો છે, એને ભગાવવા માટે જે ચળવળ હાલતી હતી એ દરમિયાન છે અંગ્રેજોએ મીઠું એટલે કે આ ક્ષાર NaCl, જો આ NaCl છે એનું યોગદાન આપણી જે સ્વતંત્રતા હતી, જે ચળવળ હતી એ ચળવળની અંદર પણ આ ક્ષારે અગત્યનો ભાગ ભજવ્યો છે. તમારે કદાચ સમાજની અંદર આવતું હશે કે અંગ્રેજોએ જે કર નાખ્યો તો મીઠા ઉપર, એ કરને દૂર કરવા માટે ગાંધીજીએ છે એ દાંડીકૂચની યાત્રા કરી હતી અને એ યાત્રા દરમિયાન છે એ ચપટી મીઠું ઉપાડીને ત્યારે મને બહુ એટલો બધો ખ્યાલ નથી પણ એમ કીધું હતું કે આજથી હું આ કરવેરાનો છે એ ભંગ કરું છું. બરાબર છે. તો દાંડીકૂચની યાત્રામાં પણ આપણો આ ક્ષાર એટલે કે NaCl એટલે કે મીઠું છે એ સમાયેલું છે. તો આ સામાન્ય ક્ષાર છે એ સામાન્ય ક્ષાર આપણે ઘરની અંદર જે ઘણા બધા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ પદાર્થોની બનાવટની અંદર પણ આ સોડિયમ ક્લોરાઇડ વપરાય છે. કેવા પદાર્થો તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા, ત્યાર પછી વોશિંગ સોડા એટલે ધોવાનો સોડા. આ ઉપરાંત બ્લીચિંગ પાવડર એટલે વિરંજન પાવડર. તો આવા બધા જે પદાર્થો છે કે જેનો આપણે દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ, આ પદાર્થોની બનાવટની અંદર પણ સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે કે આ ક્ષારની મદદથી એ પદાર્થોનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. તો જો ક્ષાર તો એક જ છે, તો એ ક્ષાર છે એ ઘણા બધા પદાર્થોની બનાવટમાં વપરાતો હોય છે. ચાલો તો આપણે એ જોઈએ કે આ એક જ પદાર્થ છે એ એક કરતાં વધારે એટલે કે જુદા જુદા કેટલાય બધા પદાર્થોની બનાવટમાં કેવી રીતે વપરાય છે. તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં આ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ કેવી રીતે વપરાય છે. જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનું સૂત્ર શું થશે તો કે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં આ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ આ ક્ષાર છે કેવી રીતે વપરાય છે તો કે NaCl છે આ સોડિયમ ક્લોરાઇડ, એ સોડિયમ ક્લોરાઇડનું જે જલીય દ્રાવણ હોય,
સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ હોય એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે છે ત્યારે એનું વિભાજન થાય છે, એટલે એમાંથી પદાર્થો છૂટા પડે છે. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે એનું વિભાજન થાય છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ છૂટો પડે છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ક્લોર આલ્કલી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્લોર આલ્કલી કહેવામાં આવે છે. શા માટે ક્લોર આલ્કલી કહેવામાં આવે છે? તો કે સોડિયમ ક્લોરાઇડ છે એનું વિદ્યુત વિભાજન કરી અને જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મેળવવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન જે નિપજો મળે છે, તો કે કઈ કઈ નિપજો મળે છે? તો કે ક્લોરીન મળે છે અને ત્યાર પછી NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે ક્લોર એટલે ક્લોરીન મળે છે અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. તો આ પ્રક્રિયા છે એને ક્લોર આલ્કલી કહેવામાં આવે છે. શા માટે ક્લોર આલ્કલી કહેવામાં આવે છે? તો કે એમાં નિપજ તરીકે ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી કહેવામાં આવે છે. ત્યાર પછી જોવો જોઈએ તો કે એનું સમીકરણ, તો આ NaCl તો 2NaCl એનું જલીય દ્રાવણ એટલે H2O રેડી. હવે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. જો સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે તો જલીય દ્રાવણમાં પાણી હશે તો કે હા. અને જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે નિપજ તરીકે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. ત્યાર પછી Cl2 એટલે ક્લોરીન મળે છે અને H2 એટલે હાઇડ્રોજન મળે છે. કે જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિભાજન થઈ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મળે છે. એટલા માટે આને ક્લોર આલ્કલી ક્રિયા કહેવામાં આવે છે. કારણ કે ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે આ બેઝ NaOH. બરાબર છે? તો આ માટે છે એને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે જ્યારે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે બે ધ્રુવો હોય, ખબર હોય તો તમને, એનોડ ધ્રુવ અને કેથોડ ધ્રુવ. એનોડ ધ્રુવ એટલે ધન ધ્રુવ અને કેથોડ ધ્રુવ એટલે ઋણ ધ્રુવ. તો જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે એનોડ ધ્રુવો ઉપર છે આમાંથી કોણ જમા થશે ખબર છે? તો કે આ Cl2 એટલે કે ક્લોરીન છે એ એનોડ ધ્રુવ ઉપર જમા થાય છે અને આ હાઇડ્રોજન છે એ કેથોડ ધ્રુવ ઉપર જમા થાય છે. એનોડ ધ્રુવ ઉપર ક્લોરીન જમા થાય છે અને હાઇડ્રોજન કેથોડ ધ્રુવ ઉપર જમા થાય છે. આ ઉપરાંત કેથોડ ધ્રુવ જે બાજુ હશે, ઋણ ધ્રુવ જે બાજુ હશે એ બાજુ દ્રાવણની અંદર આ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એટલે આખે આખું જે કેથોડ બાજુનું દ્રાવણ હશે એ દ્રાવણ કેવું હશે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણ વાળું હોય છે. તો જ્યારે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે ત્યારે આપણને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. હવે આ પ્રક્રિયા દરમિયાન જે ત્રણ નિપજો મળે છે એ ત્રણ નિપજો ખૂબ જ ઉપયોગી હોય છે. એમાંથી જોઈએ આપણે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગ. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કોઈ પણ ધાતુ છે એ ધાતુ ઉપરથી ગ્રીસને દૂર કરવા માટે વપરાય છે. સોડિયમ ક્લોરાઇડ છે એ ગ્રીસને દૂર કરવા માટે, આ ઉપરાંત સાબુ અને પ્રક્ષાલકોની બનાવટની અંદર વપરાય છે. ત્યાર પછી જે કૃત્રિમ રેસાઓ હોય છે એ કૃત્રિમ રેસાઓ અને કાગળની બનાવટમાં પણ વપરાય છે. જોવો જોઈએ આ NaOH નો ઉપયોગ
તો કે ધાતુઓ પરથી ગ્રીસને દૂર કરવા માટે, ત્યાર પછી કાગળની બનાવટમાં, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં અને કૃત્રિમ રેસાઓની બનાવટમાં NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. પછી આવે છે ક્લોરીનનો ઉપયોગ. તો ક્લોરીન કઈ રીતે ઉપયોગી છે? તો કે ક્લોરીન છે એ પહેલું તમને બધાને ખબર હશે કે સ્વિમિંગ પુલની અંદર ક્લોરીનનો ઉપયોગ થાય છે, બરોબર? એટલે એ તમને ફટાફટ એકદમ ઝડપથી યાદ રહી જશે કે સ્વિમિંગ પુલની અંદર ક્લોરીનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ક્લોરીનનો બીજો કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ, જે PVC ની પાઇપલાઇન આવે છે એ PVC ની અંદર પણ ક્લોરીનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી CFCS ની બનાવટમાં પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કીટનાશકોની અંદર પણ, કે જે નાના નાના કીટકો હોય છે, નાના નાના જીવાણુઓ હોય છે, એ જીવાણુઓને મારવા માટે પણ ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છેલ્લે વધે છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો કે આપણને પહેલું તો ખબર જ છે કે હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. થાય છે ને કે હાઇડ્રોજન છે કોઈ પણ જગ્યાએ બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ખૂબ વધારે માત્રામાં એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોજનનો પહેલો ઉપયોગ આવશે બળતણ તરીકે. આ ઉપરાંત જે વનસ્પતિ તેલ હોય છે, એ વનસ્પતિ તેલની જે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા છે, એ વનસ્પતિ તેલની હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જે એમોનિયા હોય છે, એ એમોનિયાની બનાવટમાં પણ, ખાતરની અંદર એમોનિયા આવે છે, તમને ખબર હોય તો આપણે જે પાક હોય છે ખેતરની અંદર, એમાં ખાતર નાખીએ છીએ, એ એમોનિયાની બનાવટમાં પણ હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે, બરાબર છે? તો આ જે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દરમિયાન જે 3 નિપજો મળી, એ 3 નિપજોના ઉપયોગ થઈ ગયા. ત્યાર પછી હવે આપણે જોઈએ વિરંજન પાવડર. વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર. આ બ્લીચિંગ પાવડરની બનાવટમાં સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કેવી રીતે થાય છે? જો તો બીજું આવશે વિરંજન પાવડર. શું? વિરંજન પાવડર. આ વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? તો કે બ્લીચિંગ પાવડર. તો હમણાં જ આપણે જોઈ ગયા તો કે આ જે બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડર છે, એ વિરંજન પાવડરની બનાવટમાં પણ સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. કે જ્યારે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે, એ જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે એમાંથી ક્લોરીન મુક્ત થાય છે. આ જે ક્લોરીન છે, એ ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ફોડેલો ચૂનો આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ ક્લોરીન વાયુ જે પ્રાપ્ત થાય છે, એ ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે આપણને વિરંજન પાવડર મળે છે. શું મળે છે? વિરંજન પાવડર. એ વિરંજન પાવડરનું સૂત્ર શું થશે? તો કે CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. એનું નામ શું છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. બરાબર છે? જોઈએ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો કે જો જ્યારે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે, ત્યારે જે ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે, એ ક્લોરીન વાયુની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવવાની છે? તો કે ફોડેલા ચૂના સાથે. તો જોઈએ એ પ્રક્રિયા. ફોડેલો ચૂનો એટલે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ અને શું કહેવાય? ફોડેલો ચૂનો. આ ફોડેલા ચૂનાની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે? તો કે Cl2 સાથે.
હવે ક્લોરીન અને ફોડેલા ચૂના વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આપણને વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર મળે છે. CaOCl2 H2O CaOCl2 વચ્ચે કોણ બે હાઇડ્રોજન એક ઓક્સિજન એટલે પાણી. તો આ CaOCl2 અને વચ્ચે શું તો કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું વચાય? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હવે આ જે વિરંજન પાવડર છે એ વિરંજન પાવડરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો વિરંજન પાવડર છે એ વિરંજન પાવડરનો ઉપયોગ જે સુતરાઉ કપડા હોય છે એ સુતરાઉ કપડાના વિરંજન માટે, ત્યાર પછી કાગળ બનાવવા માટે જે લાકડાનો માવો હોય છે અથવા તો ભૂક્કો હોય છે એના વિરંજન માટે, પછી તો કે લોન્ડ્રીમાં જે કપડાં ધોયેલા હોય છે એ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે. યાદ રાખજો, વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થશે? તો કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય છે એટલે કાપડ ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગની અંદર સુતરાઉ કપડાના વિરંજન માટે, ત્યાર પછી તો કે જે લાકડાનો માવો હોય છે, કાગળ બનાવવા માટે લાકડાનો માવો વપરાય ને, એ લાકડાના માવાના વિરંજન માટે. આ ઉપરાંત લોન્ડ્રીમાં ધોયેલા કપડાં હોય છે એ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે. આ ઉપરાંત વિરંજન પાવડરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો કે જે રાસાયણિક ઉદ્યોગો હોય છે એ રાસાયણિક ઉદ્યોગોની અંદર ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વિરંજન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ઉદ્યોગોની અંદર ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વિરંજન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લું તો કે પાણી હોય છે એ પાણીને જંતુ મુક્ત કરવા માટે, આપણે અહીંયા જોઈ ગયા હતા ક્લોરીન, તો એ પાણી છે એ પાણીને જંતુ મુક્ત કરવા માટે પણ વિરંજન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ત્રણ થયા એના ઉપયોગો. કયા કયા? તો કે ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ હોય છે એમાં સુતરાઉ કાપડના વિરંજન માટે. આ ઉપરાંત તો કે કાગળ બનાવવા માટેનો જે લાકડાનો માવો હોય છે એ લાકડાના માવાના વિરંજન માટે, લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે, ત્યાર પછી તો કે જે રાસાયણિક ઉદ્યોગો હોય છે એ રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે, અને છેલ્લે ત્રીજું તો કે ત્રીજું કઈ જગ્યાએ આનો ઉપયોગ થશે? તો કે જે પાણી હોય છે એ પાણીને જંતુ મુક્ત કરવા માટે, એટલે પાણીમાં રહેલા જે નાના નાના જીવાણુઓ હોય છે એ જીવાણુઓને મારવા માટે પણ આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અથવા તો બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ત્રીજો પદાર્થ કયો આવશે? તો કે ખાવાનો સોડા. ત્રીજો પદાર્થ કયો આવશે? ખાવાનો સોડા. એને સામાન્ય રીતે શું કહેવાય? તો બેકિંગ સોડા કહેવાય. શું કહેવાય? બેકિંગ સોડા અથવા તો કે ખાવાનો સોડા. હજી ત્રીજું આનું રાસાયણિક નામ આવશે એ હમણાં કહું છું. એનું સૂત્ર શું થશે? તો કે NaHCO3. NaHCO3 બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા, એનું સૂત્ર NaHCO3. તો હવે જો આનું રાસાયણિક નામ શું થાય? આપણે અગાઉ ભણી ગયા છીએ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આનું રાસાયણિક નામ શું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એને બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા પણ કહેવામાં આવે છે. અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ. યાદ રાખવાનું કે બાય-ખાય. શું યાદ રાખવાનું? બાય-ખાય. ખાવાનો સોડા એટલે સોડિયમ બાયકાર્બોનેટ. તો સોડિયમ બાયકાર્બોનેટ છે એ સોડિયમ બાયકાર્બોનેટ પણ અથવા તો બેકિંગ સોડા છે એ પણ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠામાંથી જ બનાવવામાં આવે છે. કેવી રીતે? આપણે ઘરની અંદર છે પકોડા ખાતા હોઈએ છીએ, બરાબર?
તો પકોડાની બનાવટ માટે જે આપણે પાવડર નાખીએ છીએ એ પાવડર એટલે જ બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા, બરાબર ને. ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ એનો કે કોઈ પણ ખોરાક છે એ ખોરાકને ઝડપી રાંધવા માટે પણ, એટલે કે ખોરાક છે એ ઝડપથી તૈયાર થઈ જાય એટલા માટે પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. અને એનું નામ શું છે તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ પણ સોડિયમ ક્લોરાઇડમાંથી જ બને છે કે જ્યારે સોડિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા CO2 અને NH3 સાથે કરાવવામાં આવે છે ત્યારે આપણને નિપજ તરીકે સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. શું બને છે તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. જોવો જોઈએ તો કે NaCl પ્લસ H2O, NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2O ની પ્રક્રિયા કોની સાથે તો કે CO2 અને NH3 સાથે કરાવવાની છે કે જ્યારે સોડિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા CO2 અને NH3 સાથે કરાવવામાં આવે ત્યારે નિપજ તરીકે આપણને NH4Cl પ્લસ બીજું શું મળશે તો કે NaHCO3 મળે છે. આને આપણે એમોનિયમ ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? એમોનિયમ ક્લોરાઇડ. અને આ શું મળ્યું આપણને? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું મળ્યું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કે જ્યારે સોડિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા કાર્બન CO2 અને NH3 સાથે કરાવવામાં આવે ત્યારે નિપજ તરીકે NH4Cl એટલે એમોનિયમ ક્લોરાઇડ અને NaHCO3 એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણને મળે છે. હવે આ જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ બિનક્ષારીય બેઝ છે. શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બિનક્ષારીય બેઝ છે. આ ઉપરાંત આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે તો કે એસિડ હોય ને એ એસિડના તટસ્થીકરણ માટે, એટલે કે એસિડને તટસ્થ કરવા માટે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને આપણે ગરમ કરીએ એટલે કે એને ઉષ્મા આપીએ. જોજો, યાદ રાખજો, આપણે અગાઉ ભણી ગયા છીએ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમ કાર્બોનેટ આપણને પ્રાપ્ત થાય છે. જોવો જોઈએ 2NaHCO3 એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એને ગરમ કરવાનું એટલે ઉષ્મા આપવામાં આવે ત્યારે નિપજ તરીકે આપણને શું મળશે તો કે Na2CO3. આને શું કહેવાય? સોડિયમ કાર્બોનેટ. શું કહેવાય આને? સોડિયમ કાર્બોનેટ. અને બીજું શું મળે છે તો કે H2O પ્લસ CO2 એટલે કે જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી આપણને Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો આવી રીતે આ જે બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા છે એના ઘણા બધા ઉપયોગો છે. હવે જોઈએ આપણે કે બેકિંગ સોડાના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે અથવા તો એ બેકિંગ સોડા છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ બેકિંગ સોડા એ બેકિંગ સોડાની રાસાયણિક પ્રક્રિયા ટાર્ટરિક એસિડ જેવા મંદ એસિડ સાથે કરાવી. યાદ રાખજો કે બેકિંગ સોડાની રાસાયણિક પ્રક્રિયા ટાર્ટરિક એસિડ જેવા મંદ એસિડ સાથે જ્યારે કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને બેકિંગ પાવડર મળે છે. શું મળે છે? બેકિંગ પાવડર મળે છે. આ બેકિંગ પાવડરનો ઉપયોગ આપણે
ઘણી બધી જગ્યાએ કરતા હોઈએ છીએ। અથવા બેકિંગ પાવડર જે મળશે આમાંથી નિપજ તરીકે જે બેકિંગ પાવડર મળશે એ બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા તો એ બેકિંગ પાવડરની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થશે। શું પ્રાપ્ત થશે? કાર્બન ડાયોક્સાઇડ। જોજો કે આ જે બેકિંગ પાવડર છે એ બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા છે એની જ્યારે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને બેકિંગ પાવડર મળે છે। હવે આ જે બેકિંગ પાવડર છે એની રાસાયણિક પ્રક્રિયા અથવા તો બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે કે એને પાણીની અંદર નાખવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે। શું પ્રાપ્ત થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે NaHCO3। જોજો NaHCO3 પ્લસ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। હવે એની પ્રક્રિયા કોઈ પણ એસિડ સાથે કરાવીએ ત્યારે શું મુક્ત થશે? એસિડમાંથી હંમેશા H પ્લસ મુક્ત થાય છે કે બેકિંગ સોડાની રાસાયણિક પ્રક્રિયા એસિડ સાથે કરાવીએ ત્યારે કોઈ પણ એસિડ હોય અથવા તો પાણી સાથે કરાવો તો એસિડ સાથે કરાવશો તો પણ H પ્લસ મુક્ત થશે, પાણી સાથેની પ્રક્રિયા કરાવશો તો પણ H+ મુક્ત થાય છે અને નિપજ તરીકે H2O એટલે કે પાણી પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને અહીંયા એસિડનો સોડિયમ ક્ષાર મુક્ત થાય છે। એસિડનો સોડિયમ ક્ષાર બરોબર છે કે જ્યારે બેકિંગ સોડાની પ્રક્રિયા કોઈ પણ એસિડ સાથે કરાવવામાં આવે અથવા તો પાણી સાથે કરાવવામાં આવે ત્યારે નિપજ તરીકે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે। હવે જોજો કે કોઈ પણ જગ્યાએ આપણે આ બેકિંગ પાવડરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાંથી હંમેશા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય અને એ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે એના કારણે જ કોઈ પણ પાવ હોય અથવા તો કેક હોય એ ફૂલી જાય છે। શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડને કારણે જ પાવ અથવા તો કેક ફૂલી જતી હોય છે અને એને કારણે જ એ પોચી અને નરમ બની જાય છે। આ ઉપરાંત બેકિંગ સોડાનો બીજો કયો ઉપયોગ થશે? તો કે આ જે બેકિંગ સોડા છે એ બેકિંગ સોડા આપણે હમણાં જ મેં તમને કીધું કે એ બેઝિક ક્ષાર છે। શું છે? બિનક્ષારીય બેઝ છે એટલે એનો ઉપયોગ એન્ટાસિડ તરીકે થાય છે। એન્ટાસિડ તરીકે એટલે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે એસિડ હોય છે એ એસિડના તટસ્થીકરણ માટે આ બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત અગ્નિશામકમાં ફાયર બ્રિગેડ વાળા બંબા લઈને આવતા હોય છે, ફરતી બાજુ છાંટતા હોય છે, ઓલું મોટું ટેન્કર આવે એ નહીં હો, આપણે જે બિલ્ડિંગોની અંદર ને સભાગૃહની અંદર ને થિયેટરની અંદર ને બસ સ્ટેન્ડમાં ને રેલવે સ્ટેશનમાં જે ઓલા નાના નાના બાટલા ટીંગાડેલા હોય ને એ બાટલાની અંદર એ બાટલામાં આ બેકિંગ સોડાનો એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ થાય છે। તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના પણ આપણે 3 ઉપયોગો જોયા। કયા કયા 3 ઉપયોગ જોયા? તો કે બેકિંગ સોડા અને એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે બેકિંગ પાવડર મળે છે અને એ બેકિંગ પાવડર છે એ બેકિંગ પાવડરની પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે અથવા તો એને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે જ કોઈ પણ પાવ અથવા તો કેક છે એ ફૂલી જાય છે અને પોચી અને નરમ બને છે। ત્યાર પછી બેકિંગ સોડાનો ઉપયોગ બીજો કઈ જગ્યાએ થશે? તો કે એન્ટાસિડ તરીકે બેકિંગ સોડા વપરાય છે કે એસિડ હોય એ એસિડના તટસ્થીકરણ માટે આ બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઉપરાંત જે અગ્નિશામક હોય છે, અગ્નિશામક એટલે આગ ઓલવવા માટે જે વપરાય છે એ અગ્નિશામકની બનાવટમાં પણ આ NaHCO3 એટલે કે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે। તમને ખબર હોય તો ઓલા જે નાના નાના બાટલા હોય છે એ બાટલાની અંદર પણ આ બેકિંગ સોડા જ ભરેલો હોય છે। ત્યાર પછી હવે જોઈએ આગળનું, તો કે હવે આવશે ધોવાનો સોડા।
શું આવશે? ધોવાનો સોડા. તો આ ધોવાનો સોડા છે ને સામાન્ય રીતે વોશિંગ પાવડર કહેવાય. શું કહેવાય? વોશિંગ પાવડર. વોશ એટલે વોશ કરવું એટલે ધોવું. તો બેકિંગ સોડાને વોશિંગ પાવડર પણ કહેવામાં આવે છે. ઘણી બધી એડવર્ટાઇઝ તમે જોયા છો, નિરમાની આવે છે વોશિંગ પાવડર નિરમા. બરોબર, નિરમા છે એ કંપની છે, એ કંપનીનો વોશિંગ પાવડર કે જે ધોવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આજે ધોવાનો સોડા, જો બેકિંગ સોડા એટલે ખાવાના સોડાનું સૂત્ર NaHCO3. તો આ ધોવાના સોડાનું સૂત્ર શું થશે? તો કે Na2CO3. તો આવી જ રીતે આજે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ છે, એ સોડિયમ ક્લોરાઇડમાંથી મળતી એક બીજી નિપજ એટલે ધોવાનો સોડા, અથવા તો Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, તો આ સોડિયમ કાર્બોનેટ. જો હવે આમાં ક્યાંક આપણને સોડિયમ કાર્બોનેટ મળ્યું છે, આ રહ્યું છે. તો જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરવામાં આવે છે ત્યારે Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એ સોડિયમ કાર્બોનેટ છે, એ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકરણ એટલે ફરી પાછું સ્ફટિકરણ કરવામાં આવે છે ત્યારે આપણને ધોવાનો સોડા અથવા તો વોશિંગ પાવડર પ્રાપ્ત થાય છે. એનું સૂત્ર શું થશે? તો કે Na2CO3 ઇન્ટુ એટલે વચ્ચે પોઈન્ટ આવે છે એને ઇન્ટુ કહેવાય છે, ઇન્ટુ 10H2O એ છે ધોવાના સોડાનું સૂત્ર. તો જ્યારે આપણને સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે, એ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકરણ કરવામાં આવે ત્યારે આપણને ધોવાનો સોડા પ્રાપ્ત થાય છે. તો જોવું જોઈએ, Na2CO3 plus H2O, it's give Na2CO3 into 10H2O. જો આ શું થયું? એનું પુનઃ સ્ફટિકરણ. એટલે આ આપણને શું મળ્યું? તો કે ધોવાનો સોડા. તો આવી રીતે જે ધોવાનો સોડા અને ખાવાનો સોડા આપણને પ્રાપ્ત થાય છે, કેમાંથી મળે છે? તો કે NaCl એટલે ક્ષારમાંથી પ્રાપ્ત થાય છે. તો આપણે ઘણું બધું જોઈએ, ક્ષારમાંથી જે અન્ય પદાર્થો મળે છે એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ ક્ષારમાંથી મળે છે, વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર પણ ક્ષારમાંથી મળે છે, ખાવાનો સોડા પણ ક્ષારમાંથી મળે છે, અને ધોવાનો સોડા પણ ક્ષારમાંથી જ પ્રાપ્ત થાય છે. અને હવે છેલ્લો ટોપિક આપણે જોઈ લઈએ, ધોવાના સોડાના ઉપયોગો. તો આ ધોવાનો સોડા છે એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે? તો કે પહેલું તો આપણા મગજમાં આવી જ જશે, સાબુની બનાવટ. બરોબર છે, કપડાં ધોવા માટે આપણે સાબુનો ઉપયોગ કરીએ છીએ. તો આ સાબુની બનાવટમાં, ત્યાર પછી ધોવાના સોડાનો ઉપયોગ અન્ય કઈ જગ્યાએ થશે? તો કે કાચની બનાવટમાં. કોની બનાવટમાં? કાચની બનાવટ, પછી સાબુની બનાવટ અને કાગળની બનાવટમાં આ ધોવાનો સોડાનો ઉપયોગ થાય છે. કાચ, કાગળ અને સાબુ ત્રણેયની બનાવટમાં ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જે બેરોક્સ જેવા સોડિયમ સંયોજનો હોય છે, એ બેરોક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં પણ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઘરની અંદર સફાઈ કરવા માટે પણ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. અને પાણીની કઠિનતા દૂર કરવા માટે, એટલે જે કઠિન પાણી હોય છે કે જેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, તો એ વધારે ક્ષાર ધરાવતા પાણીને એટલે કે કઠિન પાણીને નરમ બનાવવા માટે પણ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. તો ધોવાના સોડાના આપણે 4 ઉપયોગ ગણ્યા. ક્યાં? તો કે કાચની બનાવટમાં, સાબુની બનાવટમાં અને કાગળની બનાવટમાં. પછી તો કે બેરોક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં, ઘરની અંદર સફાઈ કરવા માટે, અને જે કઠિન પાણી હોય છે વધારે ક્ષાર ધરાવતું પાણી, એ કઠિન પાણીને નરમ બનાવવા માટે પણ આપણે
ધોવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। તો જોજો મિત્રો, આજના વિડીયોની અંદર જે આ ક્ષાર હોય છે એ ક્ષાર અલગ અલગ પદાર્થોની બનાવટમાં કેવી રીતે ઉપયોગી બને છે એની સંપૂર્ણ માહિતી આપણે પૂર્ણ કરી। તો હવે મિત્રો, આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું।